દેશના 15 રાજ્યોની કુલ 48 વિધાનસભા બેઠક અને 2 લોકસભા બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. તો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો બટેગે તો કટેગેનો નારો સફળ થઈ રહ્યો છે. અહીંની 9 પૈકી 7 બેઠક પર ભાજપાની જીત થઈ છે. સપાએ યુપીમાં કાનપુરની સીસામાવ અને કરહાલ સીટ જીતી છે. તો બીજેપીએ ગાઝિયાબાદ, ખેર, ફુલહેર, કટેહરી, માઝવાન અને મીરાપુર બેઠકો જીતી છે. જ્યારે કુંડારિકા સીટ પર ભાજપે મોટી લીડ જાળવી રાખી છે. તો ઉત્તર પ્રદેશના પેટા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બીજેપી કાર્યાલય પહોંચ્યા હતા. સીએમ યોગીએ અહીં કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા, જેમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે જનતાનો અતૂટ વિશ્વાસ છે કે મોદીજીના નેતૃત્વમાં તેમની નીતિઓ અને તેમના નિર્ણય દેશ અને સમાજ માટે અનુકૂળ છે. આમ કહીને યોગી આદિત્યનાથે જીતનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.